નમસ્કાર, જય સિયારામ. આજે ફરી એક વખત એક સુંદર રચના લઈને આપની સમક્ષ હું આવ્યો છું. અતુલ કાલાવડિયા, વિસાવદરથી. મારી આ રચના લગભગ 4-5 વર્ષ પહેલાં લખાઈ ગઈ છે, પણ આજે મને શેર કરવાનું મન થયું આપ સૌની સાથે, કારણ કે આગળ જે મેં 3 રચના રજૂ કરી હતી એમાં બહુ સારા પ્રતિસાદ મળ્યા છે મને આપ સૌના. એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. તો આજની આ રચનાનું શીર્ષક છે જ્યારથી અને ત્યારથી. કહે છે કે આ હૃદય તારું થયું છે જ્યારથી, આ હૃદય તારું થયું છે જ્યારથી, શુભ એક ધારું થયું છે ત્યારથી. ઈશ્વરને તમે જ્યારે તમારું આ સુકાન સોંપી દો ને, ત્યારે બધું હવ હારાવાના થઈ જાય. એમ નથી કહેતા બધું સારું થાય છે, પણ એક વખત તમે શ્રદ્ધાથી ઈશ્વરને તમારું આ હૃદય સોંપી દો. આ હૃદય તારું થયું છે જ્યારથી, શુભ એક ધારું થયું છે ત્યારથી. અને જે થયું ના કોઈ દી નફરત વડે, એ થયું છે એક ધારા પ્યારથી. નફરતથી શું મળવાનું છે? તમે કોઈની સાથે પ્રેમનો વહીવટ કરશો તો તમને પ્રેમ મળશે. નફરત કરશો તો પછી નફરત જ મળવાની છે. એટલે નફરત નહીં કરો, પણ પ્રેમ કરો તો બધા કામ તમારા સારાવાના થઈ જાય. અને જે થયું ના કોઈ દી નફરત વડે, એ થયું છે એક ધારા પ્યારથી. નિરંતર પ્રેમ હૃદયમાં રાખો, એવું કહેવાનું છે આ મિનિંગ. અને આગળનો એક શેર છે, બહુ સરસ છે, કે સત્યના પક્ષે લડે જે પાર્થ સમ. સત્યને તમે પકડી રાખો. તમારી ઉપર ગમે એવી સંકટ આવે પણ તમે સત્યનો સાથ કદી ન છોડો. સત્યના પક્ષે લડે જે પાર્થ સમ, એ જ પામે માધવાને સારથી. અર્જુન સત્યના પક્ષે હતો, એટલા માટે એને શ્રી કૃષ્ણ ભગવાન સારથી તરીકે મળ્યા. એવું છે આ શેરમાં, કે સત્યના પક્ષે લડે જે પાર્થ સમ. જે અર્જુનની જેમ સત્યના પક્ષે લડતો હશે ને કોઈ પણ વ્યક્તિ, હું, તમે, તો એની વહારે સારથી બનીને શ્રી કૃષ્ણ ભગવાન આવશે ને આવશે. તો સત્યના પક્ષે લડે છે પાર્થ સમ, એ જ પામે માધવાને સારથી. અને આગળનો શેર ખૂબ જ સુંદર છે, કે રોજ ભીતરથી સ્મરણ તું રાખજે. ઈશ્વરને ક્યારેય ભૂલીશ નહીં તું. ગમે એવા તારા ઉપર સંકટ આવે, અને સમાજ છે, આ દુનિયા છે, એની અંદર તમારે સુખ દુઃખ તો આવવાના જ, કે રોજ ભીતરથી સ્મરણ તું રાખજે, પરંતુ ભીતરથી તું મારું સ્મરણ રાખજે. હુંય હોકારો દઈશ જા બહારથી. ઈશ્વર તમને એમ કહે છે કે તું મારું દરરોજ જો સ્મરણ રાખીશ ને, તો હું તને અંદરથી હોકારો દઈશ. રોજ ભીતરથી સ્મરણ તું રાખજે, તો હુંય હોકારો દઈશ જા બહારથી. અને બહારથી ઓટોમેટિક એનો ઈશ્વરનો હોકારો મળશે જ. અને આગળની પંક્તિ છે ખૂબ સરસ, કે એ જ આખર નિખરે કંચન બની, એ જ આખર નિખરે કંચન બની, જે ટીપાયા એરણે ઓજારથી. કંચનનું સાચું સ્વરૂપ તમે ક્યારે જોઈ શકો છો? એરણેથી ટીપાઈને જે એના ઘરેણા બને ને, ત્યારે તમને એનું સાચું સ્વરૂપ જણાય છે. એના માટે તમારે એરણે ચડવું પડે, એટલે કે દુઃખ ભોગવવા પડે, તો તમને સુખની પ્રાપ્તિ થાય. એવા સંદર્ભમાં કહ્યું છે. અને અંતિમ પદ છે, અંતિમ શેર છે, કે એટલે તેજસ બધાને પ્રિય છે. તેજસ મારું નામ છે. એટલે તેજસ બધાને પ્રિય છે, કે જેવો છે અંદર એવો જ બહારથી. એટલે તેજસ બધાને પ્રિય છે, કે જેટલો છે ભીતરે જેવો છે એવો બહારથી. સોરી. એટલે તેજસ બધાને પ્રિય છે, કે ભીતરે જેવો છે તેવો બહારથી. જેવા તમે છો એવા જ બધાની સામે પ્રગટ થાઓ, રહો. અંદર બીજું અને બહાર બીજું સ્વરૂપ એવું નહીં રાખવાનું. હાથીના દાંત ચાવવાના જુદા, બતાવવાના જુદા, એમ નહીં. જેવા તમે બહારથી દેખાવ છો એવા જ અંદર તમે રહો. ટૂંકમાં કહેવાનો મારો અર્થ છે કે સમાજની સાથે
સમાજની સાથે ખૂબ સારું વર્તન કરી અને સારી રીતે રહો તો તમને સમાજ સારી રીતે રાખશે અને એમાં તમને સારી રીતે જીવવાનું મજા આવશે. જય સિયારામ.